હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જિજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે 2-3 દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે ઘરે ગેસ્ટ હતા તો કંઈ વિડીયો બનાવ્યો નહોતો, કારણ કે ગેસ્ટ આવે એટલે એ લોકો જોડે ટાઈમ સ્પેન્ડ કરવો પડે. અને હાય શ્રીજુ, બોલો શું કરે છો? ઊભી રહી છે. તો આજે અમે બનાવવાના છે બટાકાની વેફર. ગઈકાલે રાત્રે બટાકા છોલીને એની ચિપ્સ પાડી દીધી હતી, આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા. તો વેફર બનાવવા માટે, બટાકાની ચિપ્સ બનાવવા માટે મમ્મીએ અહીંયા પાણી ઉકળવા માટે મૂક્યું છે. એની અંદર નાખ્યું છે મીઠું. ઉપવાસવાળું જેથી ઉપવાસ હોય તો અમે વેફર ખાઈ શકીએ. તો હવે એની અંદર બટાકાની ચિપ્સ નાખશે. થોડી એ થશે કાચી પાકી એટલે પછી એને લઈને બાદ તડકામાં સૂકવી દેવાની છે. બસ એટલી સિમ્પલ જ રેસીપી છે. તો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 5 અને અમે સવારે જે વેફર બનાવી હતી એ સુકાઈને રેડી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, આખું તગારું ભરાઈ ગયું છે 5 કિલો બટાકામાં. તો સવારે વેફર સૂકવી હતી ધાબા ઉપર. હું ને પપ્પા બે સૂકવવા ગયા હતા, પણ અમે વિડીયો કંઈ મેં લીધો નહોતો, કારણ કે તડકો એટલો હતો કે ફટાફટ સૂકવીને નીચે આવી જવું હતું. અને સાંજે 4-4:30 સુધી તો સરસ સુકાઈ ગઈ વેફર. હવે બીજા બટાકાની થોડી બનાવવાની છે, પણ હવે 2-3 દિવસ પછી બનાવીશું. તો કંઈ નહીં, બસ આજના વિડીયોમાં આટલું જ હતું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં શ્રીજા શું કરે છે? શ્રીજાએ શું ખાધું હમણાં? શું મમ ખાધું? કોણ લાવ્યું તું? દાદા લાવ્યા હતા. બધાને કહી દે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ને. હેલ્થ અપડેટમાં તો એવું છે કે અત્યારે તો થોડું પેઇન થઈ રહ્યું છે. સર્જરી કરી તે જગ્યાએ, પણ એ તો નોર્મલી હવે 3-4 મહિના પેઇન તો થવાનું જ છે. બાકી તો હવે ફ્રાઈડે જવાનું છે હોસ્પિટલ. એના પછી આગળની અપડેટ હું આપીશ. પણ તો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6 અને હું અત્યારે સમારી રહી છું ભીંડા. ભીંડાની સિઝન હવે આવી ગઈ છે. શ્રીજા રમી રહી છે ત્યાં તુલસી માતા એનું કંઈક અગરબત્તીની સળીઓ કાઢે અને અંદર એ કરે, માટીમાં ગૂંચે. અને અત્યારે હું ભીંડા સમારું છું. મારે આમ તો રસોઈ બનાવવાની નથી હોતી, એટલે શાકને હું મમ્મીને બેઠા સમારી આપું છું, તો એમને બી થોડી હેલ્પ થઈ જાય.